everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આજે ભણીશું લેક્ચર નંબર 11. તો લેક્ચર નંબર 10 સુધી આપણે વાત કરી હતી અળસિયાની બાહ્યકાર રચના, તેમાં પાચન તંત્ર અને આપણે પાચન તંત્ર સુધીની વાત કરી. ત્યારબાદ આજે ભણવાના છીએ અળસિયાની અંદર ચેતાતંત્ર ભણવું. ચેતાતંત્ર આપણા એટલે કે મનુષ્યની અંદર પણ ચેતાતંત્ર હોય. આ ચેતાતંત્રનું કાર્ય શું હોય? આપણે પહેલા પણ વાત કરેલી કે જ્યારે કોઈ પણ આપણને સ્પર્શ કરે કે બાહ્ય વાતાવરણમાં કોઈ પણ થતો ફેરફાર એ આપણે અનુભવી શકીએ, એ પ્રકારે આપણું શરીર તેના પ્રતિચાર આપશે. તો એ કાર્ય કોણ કરશે? ચેતાતંત્ર. કોણ કરશે? ચેતાતંત્ર. સપોઝ કે કોઈ તમને થપ્પડ મારે તો તમને કેમ ખબર પડી કે કોઈ થપ્પડ માર્યો? કે વાગે. પણ વાગે તો ચામડીને વાગ્યું ને, ચામડીને સ્પર્શ્યું ને, તમારા મગજને કઈ રીતે ખબર પડી? તો ત્યાં સુધીના સંદેશા કોણ પહોંચાડે? ચેતાતંત્ર. તો એવી રીતે અળસિયાની અંદર પણ ચેતાતંત્ર જોવા મળતું હોય. તો કે યસ, સવાલની શરૂઆત કરીએ, જવાબની શરૂઆત કરીએ કે અળસિયાની અંદર ચેતાતંત્ર કઈ બાજુ આવેલું હોય. આપણે વાત કરેલી હતી ચેપ્ટર નંબર 4 ની અંદર કે જે કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણી હોય, કેવા મેરુદંડી પ્રાણી હશે ને, તો એની અંદર આ પાચન માર્ગ છે. સપોઝ આ કોઈ પણ પ્રાણી છે, એનો આ શું છે? પાચન માર્ગ. તો પાચન મેરુદંડી પ્રાણીની અંદર ચેતાતંત્ર પાચન માર્ગની કઈ બાજુ આવેલું હોય? પૃષ્ઠ બાજુએ. જ્યારે અપૃષ્ઠવંશી કે અમેરુદંડી પ્રાણીની અંદર કઈ બાજુએ આવેલું હશે? નીચેની બાજુ. નીચેની બાજુ બોલે તો વક્ષ બાજુ. ઓકે, એટલા માટે અહીંયા આપણે લખીએ કે ચેતાતંત્ર એ ચેતાકંદ અને બેવડા ચેતા રજ્જુની બનેલ રચના ક્યાં આવેલી છે? તો કે પાચન માર્ગની વક્ષ બાજુએ આવેલ છે. કઈ બાજુએ? વક્ષ બાજુએ. હવે આ શું છે? અળસિયું. અળસિયાના આપણા થોડાક શરૂઆતના ખંડો દોર્યા છે. કયા કયા ખંડો છે? 1 2 3 4 5 6 અને 7 ખંડો સુધી આપણે અહીંયા અળસિયાને ઝૂમ કરીને દોર્યું છે. આ શું છે? અળસિયાનું પરિતુંડ. આ એનું મુખાગ્ર, આ એનું મુખદ્વાર, બરાબર. આ એની કંઠનળી, સ્નાયુ કંઠનળીની વાત કરેલી હતી. આ મુખ ગુહા, આ કંઠનળી ને આ એનો પાચન માર્ગની શરૂઆત થશે. એક ભાગ સમજ પડી? તો આ ની કઈ સાઈડ તમને ચેતાતંત્ર જોવા મળે? તો વક્ષ બાજુએ. કઈ? વક્ષ બાજુએ. વોટ ઇઝ ચેતાકંદ? તમારે અહીંયા ચેતાકંદ એવો શબ્દ આવ્યો ને, તો આ ચેતાકંદ કોને કહેવાશે? તો ચેતાકંદ એટલે કે ચેતાકોષોનું ભેગું થયેલું ગાંઠ જેવી રચના. ચેતાગાંઠ, બરાબર. ચેતાકોષો ભેગા થઈને ગાંઠ જેવી રચના કે એક સમૂહ ગુચ્છ બનાવી દે, તો એને શું કહેવાય? ચેતાકંદ. આ ચેતાકંદ એ કોના વડે જોડાયેલું હશે? ચેતારજ્જુ વડે. જેવી રીતે આપણા શરીરની અંદર કેમ કરોડરજ્જુ જોવા મળે કરોડસ્તંભની વચ્ચે, તો એવી રીતે જ અહીંયા શું હશે? ચેતારજ્જુ. કેવો ચેતારજ્જુ છે? જુઓ તો બેવડો ચેતારજ્જુ. જો યાર લખ્યું છે કેવો? બેવડો ચેતારજ્જુ. એટલે ચેતાકંદનું બનેલું છે અને ચેતારજ્જુનું. ચેતારજ્જુ એ બે ચેતાકંદને જોડતું હશે. આવા અળસિયાને કેટલા ખંડો હતા? 100 થી 120. તો દરેક ખંડની અંદર શું આવેલું હશે? ચેતાકંદ આવેલું હશે. સમજ પડી? આ ચેતાકંદમાંથી તમારે યાદ રાખવાનું છે કે ચેતાકંદમાંથી કંઠનળીની આજુબાજુ એટલે કે ત્રીજા અને ચોથા ખંડે આ ચેતારજ્જુ શું બનાવે છે? ચેતાકડી બનાવે છે. શું બનાવે? ચેતાકડી. જો આ રીતે ત્રીજો અને ચોથો ખંડ, બરાબર. આ શું છે? બ્લુ કલર થી મેં દોર્યું એ ચેતારજ્જુ. હવે આ સપોઝ કે પાચન માર્ગ છે. આ માર્કર શું છે? પાચન માર્ગ, બરાબર. તો આવી રીતે આ ચેતારજ્જુ છે, આ અંગૂઠો અને આંગળી, તો એ બંને આવી રીતે એની રીતે આ રીતે
ગોઠવાયેલું છે, એટલે કે વચ્ચે કંઠનળીનો ભાગ છે અને આ બંને બાજુએ ચેતારજ્જુ જુઓ કઈ બાજુ આવે છે, પૃષ્ઠ બાજુએ આવે છે. તો આ જે કડી જેવી રચના જે બનાવી એને શું કહેવાય, ચેતાકડી. શું કહેવાશે, ચેતાકડી. બરાબર. આ ભાગ શું છે તો કે વક્ષીય ચેતાકંદ. આ ભાગ શું છે તો કે ચેતારજ્જુ. શું છે, ચેતારજ્જુ. આ ચેતાકંદમાં દરેક ખંડમાં આવેલું હશે અને આ ચેતાખંડની અંદરથી શું ઉત્પન્ન થતું હોય, આવી રીતે દરેક ખંડમાંથી, સમજ પડી, કેવા, દરેક ખંડમાંથી પાર્શ્વીય ચેતારજ્જુ ઉત્પન્ન થતા હોય. એટલે કે સમગ્ર શરીરની અંદર નાના નાના અહીંયાથી પણ ઉત્પન્ન થાય. એટલે કે અહીંયા તમને કોઈ ટચ કરે તો પણ ખબર પડી જાય. એ કોના કારણે તો કે આને આપણે શું નામ આપીશું, પાર્શ્વીય ચેતારજ્જુ. કેવું, પાર્શ્વીય ચેતારજ્જુ. આ ઉપરની સાઈડ બન્યું છે, બરાબર. એ શું છે તો કે એ પણ ચેતાકંદ છે, પણ કેવા ચેતાકંદ છે, આ વક્ષીય હતા તો આ બંને શું છે, પૃષ્ઠ ચેતાકંદ. કેવા છે, પૃષ્ઠ બાજુએ આવેલા ચેતાકંદ. તો આ આકૃતિ તમને આપેલી છે નહીં, તમારે ડ્રો કરવી પડશે, જેનાથી તમે એકદમ સમજી શકો કે કઈ રીતે ભાઈ આ રચના આવેલી હોય. ઓકે, તો તમને જો આકૃતિ ખબર હશે તો તમે લખાણ પણ કરી શકશો આરામથી. તો કે યસ, કરી શકાય કે ના કરી શકાય, તો યસ. ચલો આપણે આગળ વાત કરીએ કે વક્ષ ચેતા રજ્જુમાંથી ત્રીજા ચોથા ખંડમાં કંઠનળીને, કેવી નળીને, કંઠનળીની પાર્શ્વ બાજુએથી ચેતારજ્જુ શું બનાવે છે, ચેતાકડી બનાવે છે. જો બનાવી, ચેતાકડી બનાવી પૃષ્ઠ બાજુએ બોલે તો ઉપરની બાજુ અને વક્ષ બાજુ કહી તો નીચેની બાજુ. આ પૃષ્ઠ બાજુ પર શું બનાવે, મસ્તિષ્ક ચેતાકંદ. બરાબર. પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ. મસ્તિષ્ક ચેતાકંદ એ જ કોણ, પૃષ્ઠ ચેતાકંદ. અહીંયા લખી દઉં, મસ્તિષ્ક ચેતાકંદ. બરાબર. તો મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાય છે. આ મસ્તિષ્ક ચેતાકંદ એ આપણા શરીરમાં કે મગજ આવેલું હોય, એમ અહીંયા મગજ નહીં હોય, પરંતુ આ ચેતાકંદ કેવા હશે, આ ખંડીય ચેતાકંદની સાપેક્ષે થોડાક મોટા. આ બધા વક્ષીય ચેતાકંદ છે ને કેવા કેવા છે, ખંડીય ચેતાકંદ. જ્યારે આને મસ્તિષ્ક ચેતાકંદ કહેવાશે. તો એ થોડા કદમાં મોટા હશે. કોઈ પણ અળસિયાને અહીંયા અડે કે કોઈ એને ગરમ લાગે કે કોઈ એને સ્મેલ આવે, કોઈ રસાયણના સંપર્કમાં આવે, કોઈ પ્રકાશના સંપર્કમાં આવે તો શરીરના સ્નાયુને સંદેશા આપવાનું અને એ પાસેથી કામ લેવાનું કાર્ય અહીંયા કોણ કરશે, અળસિયામાં મસ્તિષ્ક ચેતાકંદ. કોણ કરશે, મસ્તિષ્ક ચેતાકંદ. જેવી રીતે આપણામાં કોણ કરે છે, મગજ. એમ અહીંયા મગજ વિકસિત છે નહીં, એ ચેતાકંદ સ્વરૂપે તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા મસ્તિષ્ક ચેતાકંદનું કાર્ય શું હશે, તો મસ્તિષ્ક ચેતાકંદ એ ચેતાકડીની અન્ય ચેતા સાથે જોડાઈ સંવેદી આવેગનું સંકલન કરે તથા તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુને અમલ કરવા પ્રેરે. આપણે અહીંયા લખતા પણ જોઈએ એટલે જેનાથી તમને વધારે ખ્યાલ આવે કે મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીને કેવી, ચેતાકડી સાથે જોડાય. જો જોડાણ પામેલ છે. મસ્તિષ્ક ચેતાકંદ એ ચેતાકડીની સાથે જોડાય અથવા તો ચેતાકડીની અન્ય
ચેતા રજ્જુ સાથે જોડાય. કઈ અન્ય ચેતારજ્જુ એટલે કે કઈ વક્ષીય બાજુએ આવેલ ચેતારજ્જુ, પાર્શ્વીય ચેતારજ્જુ એ બધાની અહીંયા વાત કરે છે. ઓકે, તો અન્ય ચેતાઓ સાથે જોડાય સંવેદી આવેગોનું સંકલન કરે. શું કરે? સંવેદી એટલે કે સંવેદના ગ્રહણ કરશે અને સંવેદનાની પ્રત્યે પ્રતિક્રિયા આપે. એટલે શું કહેવાય? સંવેદી આવેગો ગ્રહણ કરે તેમજ પ્રતિચાર માટે સ્નાયુને અમલ કરવા પ્રેરે. પ્રતિચાર એટલે કે આપણા શરીરમાં મનુષ્યની વાત કરું તો બે પ્રકારની ચેતા આવેલી હોય, ચાલક ચેતા અને પ્રેરક ચેતા. એ પૈકી એક ચેતા શું કાર્ય કરશે? તો કે એક સંદેશા મગજ સુધી લઈ જવાનું કાર્ય કરશે, બીજી ચેતા મગજથી સંદેશા સ્નાયુ સુધી લઈ જવાનું કાર્ય કરશે. બરાબર? આ જે બીજી ચેતા છે એ કોઈ કામને પ્રેરે છે. શું કરે છે? પ્રેરે એટલે કે હલનચલન કરવાનું છે તો મગજ એને સંદેશ આપે છે, તો એ કામ પ્રેરવા માટે જે વપરાય એ ચેતાને પ્રેરક ચેતા કહેવાય. અને જે સંદેશા મગજ સુધી લઈ જાય એને શું કહેવાય? ચાલક ચેતા. આપણા શરીરમાં પણ હોય તો એવી રીતે અહીંયા પણ હશે કે ચાલક અને સંવેદી અથવા તો ચાલક અને પ્રેરક ચેતા જોવા મળે. દીક માટે યાદ રાખવાનું છે તમારે, એટલા માટે આપણે એને રેડ માર્કર થી દર્શાવીએ. રેડ માર્કર અહીંયા રહી તો લખીએ કે અળસિયામાં ચાલક અને સંવેદી એટલે કે કઈ બીજી નામ આપીએ તો આપણે પ્રેરક ચેતાઓ જોવા મળે છે. આ વાત થઈ ગઈ ચેતાતંત્રની. હવે સંવેદી અંગોની વાત કરીએ, કારણ કે ચેતાતંત્રનો જો એક ભાગ છે સંવેદી અંગો, સંવેદના ગ્રહણ કરતા અંગો. તો મેં જો આપણા શરીરની અંદર સંવેદના કોણ કોણ ગ્રહણ કરી શકે? સુગંધ, કાન, આંખ, ત્વચા, કે નહીં? બરાબર? ત્વચા પર તમને કોઈ અડે, માખી, મચ્છર બેઠું હોય તો તમને કેમ ડાયરેક્ટ ખબર પડી જાય છે? એ સંવેદના ગ્રાહી અંગ છે. આપણે આંખો બંધ હશે ને તો આપણે અંધકારમાં છીએ કે પ્રકાશમાં, તડકામાં ખબર પડી જશે. કેમ? આંખ એ સંવેદના ગ્રાહી અંગ છે. ઓબ્વિયસલી આપણે જોઈ તો શકીએ છીએ કારણ કે વિકસિત પ્રકારની આંખ છે. આપણને કોઈ સડી ગયેલી ગટરની વાસ હશે તો પણ ખબર પડી જશે, કોઈ બોમ્બ ફોડ્યો હોય તોય ખબર પડી જાય, ક્યાંક મસ્ત ફૂલની સુગંધ આવતી હોય તો પણ ખબર પડી જાય, કે પછી પિઝા કે બર્ગર કે ચાઇનીઝ કોઈ આઈટમ બનતી હોય તો પણ સુગંધ આવી જાય. એ સુગંધની અંદર એ સુગંધ આવે છે તો એ રસાયણ સ્વરૂપે હશે. એ રસાયણ આપણે શરીરને, આપણા મગજ એ ઓળખી શકે છે. શું કરી શકે છે? એ ઓળખી શકે. તો એ નાકમાં પણ શું થયું? સંવેદના ગ્રહણ થઈ. એવી રીતે જીભ સ્વાદ ઓળખી શકે છે. તો આપણા શરીરની અંદર ઘણા બધા સંવેદી અંગો છે, પણ બિચારા અળસિયાની અંદર એટલા બધા સંવેદી અંગો નથી. બિચારા અળસિયું એટલા બધા અંગો નથી. એમાં તમને ક્યાંય મેં આંખ દોરી જોવો, ક્યાંય દોરી? તો કે નહીં. કેમ? તો કે અહીંયા સંવેદી અંગો જોવા મળતા નથી. પરંતુ એટલે કે આંખ જોવા નથી મળતી. સંવેદી અંગો તો હશે, સોરી, કયા કયા સંવેદી અંગો હશે તો એની વાત કરી દઉં. સંવેદી અંગોની અંદર પ્રકાશગ્રાહી સંવેદી અંગ તરીકે ફાઓસોમ્સ અથવા તો લેન્સ જોવા મળશે. શું જોવા મળે? સંવેદી અંગો. બરાબર. એમાં શું જોવા મળશે? પ્રકાશગ્રાહી અંગ. પ્રકાશગ્રાહી અંગ તરીકે શું આવેલું છે? ફાઓસોમ અથવા તો લેન્સ જેવી રચના. કોણ? ફાઓસોમ અથવા તો લેન્સ જેવી રચના આવેલી છે. કયા ભાગે? તો કે અગ્રભાગે. કયા ભાગે? આ અગ્રભાગે આવેલી હોય, કે જેનાથી અળસિયું પ્રકાશમાં છે કે અંધકારમાં એટલી જ ખબર પડશે. એ કોઈ સ્પષ્ટ કલર જોઈ શકશે નહીં, કોઈ એ કોઈ એ રંગને નહીં જોઈ શકે, એ તમને પણ નહીં જોઈ શકે. ઓકે,
તો અળસિયું આવતું હોય અને તમે પછી વાવ સો ક્યુટ સો પ્રીટી આવું બધું કરો તો એને કઈ સંભળાતું પણ નથી, કે તમને જોઈ નથી શકતા કે એ તમારી સામે કહે છે થેન્ક યુ, આવું નહીં કે તમને. સમજ પડી? કેમ? બીકોઝ એ તમને જોઈ નથી શકતું. એનામાં શું છે? ફક્ત પ્રકાશગ્રાહી અંગ જ જોવા મળે છે. આની સિવાય જો આપણે વાત કરીએ તો બીજું શું હશે? તો કે ત્વચા છે એની. શું છે? ત્વચા છે. તો ત્વચા અને પ્રકાશગ્રાહી અંગ બંને, ત્વચાનો કયો ભાગ? તો કે વક્ષ ભાગ એ જમીનના કંપનો જમીનની બરોબર અળસિયાની આજુબાજુમાં ચાલતા હોય તો કંપન તો થશે ને, જમીનની અંદર ધ્રુજારી ઉત્પન્ન થશે. તો એ ધ્રુજારી કોણ ગ્રહણ કરશે? ત્વચા. એટલે કે જમીનના કંપનો એ મહેસૂસ કરશે. આના સિવાય હજુ એક રચના આવેલી હશે, રસાયણગ્રાહી અથવા તો સ્વાદગ્રાહી રચના. કેવી? રસાયણ અથવા તો સ્વાદગ્રાહી રચના આવેલી હશે. એ પણ ક્યાં? તો કે અળસિયાના અગ્રભાગે. તો એનું શું કાર્ય થશે? તો એ કાર્ય કરશે કે જ્યાં પણ રસાયણકો શરીરને નુકસાન કરે એવા રસાયણોના સંપર્કમાં આવે છે તો એ બધા ઓળખી જશે. આ કોણ? અળસિયું. તો આ તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે. આંખો ગેરહાજર હશે એ સ્પષ્ટ રીતે યાદ રાખવું, બીકોઝ નીટની અંદર પૂછાય છે. ઓકે, સંવેદી અંગો ક્યાં આવેલા હોય? અળસિયાના અગ્રભાગે. એમાંથી આપણે અહીંયા વાત કરેલું આ કોણ હતું? મુખાગ્ર. તો મુખાગ્ર પણ કેવું છે? સંવેદી અંગ. કઈ સંવેદી અંગ ગ્રહણ કરશે? રસાયણ અથવા તો સ્વાદને એ ગ્રહણ કરશે. તો આ મુખાગ્રની આપણે વાત પણ કરેલી. તો આટલી વસ્તુ તમારે શેના માટે યાદ રાખવાની છે? શાના માટે તમે યાદ રાખશો? તો અળસિયાની અંદર ચેતાતંત્ર અને સંવેદી અંગો. ઓકે, તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદનો ટોપિક છે અળસિયામાં ઉત્સર્જન તંત્ર વર્ણવો. જેવી રીતે આપણે મનુષ્યમાં કે કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર તરીકે શું આવેલું હોય? મૂત્રપિંડ. શું આવેલું હોય? મૂત્રપિંડ. પરંતુ આ અળસિયાની અંદર મૂત્રપિંડ નથી હોતા, નથી એવા મગજ હતું. ઓકે, તો મૂત્રપિંડ નથી હોતા, એના બદલે શું હોય છે? ઉત્સર્ગ અંગ તરીકે એક નાની ગૂંચળામય નલિકા હોય છે. આ નલિકાને શું કહેવાય? ઉત્સર્ગિકા. શું કહેવાશે? ઉત્સર્ગિકા. ઓકે, આપણે અહીંયા લખતા પણ જોઈએ કે ઉત્સર્ગ અંગ સ્વરૂપે નાની અથવા તો સૂક્ષ્મ નલિકા આવેલ હોય કે જેને શું કહેવાશે? ઉત્સર્ગિકા. એટલે યાદ રાખજો, નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર ઉત્સર્ગ અંગ સ્વરૂપે શું જોવા મળશે? ઉત્સર્ગિકા જોવા મળશે. આ ઉત્સર્ગિકાની શરૂઆત કઈ રીતે થશે? તો ઉત્સર્ગિકાની શરૂઆત, નલિકાની શરૂઆત જ્યાં શરૂઆત થતી હોય એ ભાગ નિવાપ જેવી રચના હશે, ત્યારબાદ અતિ ગૂંચળામય નલિકા હશે, આવી રીતે. અને આ કોઈ એનો દૂરનો છેડો કે જ્યાંથી વધારાના દ્રવ્યોને એ બહાર કાઢતી હશે. તો આ ભાગ હશે એ શું હોય? ઉત્સર્ગિકા. નિવાપ ધરાવે, ત્યારબાદ શું ધરાવે? ગૂંચળામય નલિકા ધરાવે, ત્યારબાદ શું ધરાવે? દૂરસ્થ છેડો. બધી આ ઉત્સર્ગિકાના કેટલા પ્રકાર પડશે? તો કે 3 પ્રકાર પડે. કયા કયા? તો કે પહેલું છે વિટપીય ઉત્સર્ગિકા. કઈ? વિટપીય ઉત્સર્ગિકા. બીજો પ્રકાર છે ત્વચીય ઉત્સર્ગિકા. કયો? ત્વચીય ઉત્સર્ગિકા. ત્રીજો પ્રકાર છે કંઠ નાલીય ઉત્સર્ગિકા.
કઈ? વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા. ત્રણે ત્રણ પ્રકાર છે, પરંતુ ત્રણે ત્રણ પ્રકારની અંદર ત્રણે ત્રણની રચના કેવી છે? સમાન. ત્રણે ત્રણના કાર્ય શું હશે? પહેલા તમને કાર્ય વર્ણવી દઉં. ભાઈ કાર્ય નથી વર્ણવ્યું છે. ઓકે, પછી પ્રકારની વાત કરીએ. કાર્ય એક જ છે. જેમ આપણા મૂત્રપિંડની અંદર, કોની અંદર? આપણા મૂત્રપિંડની અંદર આવેલા ઉત્સર્ગ એકમો, એમાં પણ આપણે ઉત્સર્ગ નલિકા આવેલી હોય. આ ઉત્સર્ગ નલિકા શું કરશે? રુધિરની અંદર જે કંઈ પણ અશુદ્ધિ હશે, વધારાના ઉત્સર્ગ પદાર્થો જેવા કે એમોનિયા, યુરિક એસિડ, યુરિયા, આ વગેરેને રુધિરમાંથી દૂર કરશે. રુધિર ક્યાં હોય? આપણી શરીર ગુહાની અંદર. શરીર ગુહા માટે બીજો કયો શબ્દ વપરાશે? દેહકોષ્ઠ. કયો વપરાય? દેહકોષ્ઠ. તો આ દેહકોષ્ઠની અંદર અથવા તો દેહકોષ્ઠમાંથી રહેલ અશુદ્ધિઓને દૂર કરવાનું કાર્ય કોનું હોય? અળસિયા, સોરી, કોઈ પણ ઉત્સર્જક તંત્રનું કાર્ય અહીંયા લખી દો. બરાબર? તો કે દેહકોષ્ઠમાં રહેલ અશુદ્ધિ દૂર કરવી. આ એનું પહેલું કાર્ય થયું. શું થયું? દેહકોષ્ઠમાં રહેલી અશુદ્ધિને દૂર કરવી. ત્યારબાદ દેહ જળનું કદ અને બંધારણને નિયંત્રણ કરવું. દેહ જળના કદ અને બંધારણ જાળવવું. એ પણ કોનું કાર્ય હોય? દેહ જળની અંદર સોડિયમ, પોટેશિયમ જેવા ઘણા બધા ખનિજ આયનો હશે કે જે શરીરની અંદર આયનિક સંતુલન જાળવતા હશે. જો આ સોડિયમનું પ્રમાણ વધી જાય તો પણ નુકસાનકારક, ઘટી જાય તો પણ નુકસાનકારક. એટલે એનું બેલેન્સ હોવું જોઈએ. આ બધા જ આયનો કે ખનિજ તત્વો કયા સ્વરૂપે હશે? આયનિક સ્વરૂપે. Na+ તો એને તમે શું કહો? આયન કહો. Na તો એને ખનિજ તત્વ કહો. પરંતુ Na+ એટલે કે સોડિયમનું આયન. તો આ બધા જ આયનો છે, એનું બંધારણ કે એનું પ્રમાણ એક પોઝિટિવ અને નેગેટિવ. સોડિયમ હોય તો સામું ક્લોરીન હોવું જોઈએ. પોટેશિયમ કેટલું છે? તો એની સામે ક્લોરીન. એટલે કે ધન વીજભારયુક્ત આયનો સામે ઋણ વીજભારયુક્ત આયનો હોવા જોઈએ. જો એ બંને બેલેન્સમાં છે તો એને શું કહેવાશે? આયનિક સંતુલન જાળવવું. શું કહેવાય? આયનિક સંતુલન જાળવવું. તો એ દેહ જળના કદની અંદર આયનિક સંતુલન પણ જાળવશે. એટલે અહીંયા લખ્યું નથી પણ હું લખી દઉં કે આયનિક સંતુલન જાળવવું. ઓકે, આ ત્રણ એના શું થઈ ગયા? કાર્યો. શું થઈ ગયા? કાર્યો. હવે આપણે એના ભણીએ પ્રકાર. તમારે આ આકૃતિ પણ દોરવાની છે 1 થી 20 ખંડો વાળી. કેટલા? 1 થી 20. ત્યારબાદ શું કરવાનું? આ વચ્ચે એનો પાચન માર્ગ એક વખત દોરી દેવાનો. શું દોરી દેવાનો? પાચન માર્ગ. હવે પછી શું દોરશો? તો સૌથી પહેલા આપણે પહેલી જે ઉત્સર્ગિકા છે, કઈ? વિટપીય ઉત્સર્ગિકા, એ દોરશું. વિટપીય ઉત્સર્ગિકા તો ક્યાં જોવા મળે? 15મા ખંડથી. ક્યાં? 15મા ખંડથી છેલ્લા ખંડ સુધીની આંતરખંડીય. કઈ જગ્યાએ? એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળશે? આંતરખંડીય એટલે કે બે ખંડો વચ્ચે જે જગ્યા આવેલી હોય એને શું કહેવાય? આંતરખંડીય ખાંચ. તો અહીંયા કહેવાશે આંતરખંડીય વિટપમાં આવેલી હોય. વિટપ એટલે કે ખાંચ. તો એવી ઉત્સર્ગિકાને શું કીધું? વિટપીય ઉત્સર્ગિકા. અને બીજું પટલીય ઉત્સર્ગિકા પણ કહેવાય. શું કહેવાશે? પટલીય ઉત્સર્ગિકા પણ કહેવાશે. ઓકે, આ કઈ જગ્યાએ ખુલશે? ક્યાં ખુલે? તો કે સપોઝ કે આપણા શરીરની અંદર, મનુષ્યની વાત કરું તો આપણા મૂત્રપિંડની બધી રચના મૂત્ર નલિકાની અંદર ખુલશે અને મૂત્ર નલિકા એ મૂત્રાશયમાં ખુલશે અને મૂત્ર દ્વારા બધી અશુદ્ધિઓ કે મૂત્ર સ્વરૂપે બહાર જતી રહેશે.
આ સિમ્પલ વસ્તુ છે, રાઈટ? પણ અહીંયા તો મૂત્રાશય એવું કઈ છે જ નહીં. તો આ બધી નલિકા હશે. આ 15મા ખંડથી જો મેં દોરેલ છે બ્લેક કલરથી, તમને જે ડોટેડ દેખાય છે, ડોટેડ પણ કોણ? વિટપીય નલિકા. આ બધી બ્લેક કલરથી જે મેં દોરેલી છે આ, બરોબર, લટકતી લટકતી ગોળ ગોળ સ્વરૂપે છે. તો એ બધી કઈ છે? વિટપીય ઉત્સર્ગિકા. આ વિટપીય ઉત્સર્ગિકાની ઉત્સર્ગિકા નિવાપ ક્યાં આવેલું હોય? દેહ કોષ્ઠમાં, એટલે કે શરીર ગુહાની અંદર. આ ભાગ પછી એમાંથી એ બધું રુધિર કે દેહ જળ હશે એને લેશે, આ બધી પ્રક્રિયામાં એનું ગાળણ કરશે, અને આ છેડો કયો? દૂરસ્થ છેડો, એટલે એનો નિકાલ પણ. અશુદ્ધિને નિકાલ કરવો પડે કે ના કરવો પડે? તો કે હા. તો અશુદ્ધિનો નિકાલ ક્યાં કરશે એ? તો કે આંતરડામાં. કારણ કે જો અહીંયાથી શું આવેલા હોય? 15મા ખંડથી આંતરડા આવેલા હોય. જો તમને જાડો પટ્ટો દેખાય છે, અહીંયા સુધી જઠર હતું, 14મા ખંડ સુધી, પછીથી આંતરડા. તો આ બધી ઉત્સર્ગિકા ક્યાં ખુલે છે? તો કે આંતરડામાં ખુલે. આંતરડામાં ખુલે એટલે કે અશુદ્ધિ ક્યાં દાખલ કરશે? અશુદ્ધિ દાખલ કરે. અને આ આંતરડાની અંદર એ છેલ્લા ખંડ સુધી જશે, અને મળ દ્વાર તો હતો જ, એના દ્વારા બહાર જતો રહે. એટલે અહીંયા મૂત્ર દ્વાર અને મળ દ્વાર અલગ અલગ હોતું નથી. આપણે મનુષ્યમાં અલગ અલગ હોય ને. શિશ્ન એ શું કાર્ય કરશે? મૂત્રનો નિકાલ કરવાનું, જ્યારે ગુદા દ્વાર અથવા તો મળ દ્વાર એ મળનો નિકાલ કરશે. અહીંયા એવું નથી. તો આ પહેલી પ્રકાર હતો કયો? વિટપીય ઉત્સર્ગિકા. ક્યાં જોવા મળે? 15 ખંડમાં. 15મા ખંડથી દરેક છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપતિ વચ્ચે, અને ક્યાં ખુલે? આંતરડામાં. બીજું છે ત્વચીય ઉત્સર્ગિકા. કઈ? ત્વચીય ઉત્સર્ગિકા. એના નામ ઉપરથી જુઓ કેવી છે. આ વિટપમાં હતું, વિટપની અંદર અંદર ખુલતું હતું, જ્યારે ત્વચીય એટલે કે સપાટી પર ખુલતું હોય. જેમ આપણે કેમ પરસેવો આપણા શરીરની સપાટીથી બહાર નીકળે, એવી રીતે અહીંયા ઉત્સર્ગ દ્રવ્યો પણ એ અળસિયાની સપાટીથી બહાર નીકળશે. અહીંયા ઉત્સર્ગ દ્રવ્યો વિટપીય ઉત્સર્ગિકામાં ક્યાં જતા હતા? આંતરડામાં જતા હતા. અહીંયા શરીરની બહાર નીકળશે. એને કઈ કીધી આપણે? આ બ્લુ કલરથી જુઓ, મેં અહીંયા ત્રીજા ખંડ પછી એટલે કે ચોથા ખંડથી છેલ્લે સુધી મેં દર્શાવેલ છે. તો એને કઈ કહેવાશે? ત્વચીય ઉત્સર્ગિકા. કઈ ઉત્સર્ગિકા? ત્વચીય ઉત્સર્ગિકા. તો આપણે અહીંયા નામકરણ પર લખાણ પણ કરતા જઈએ કે ત્રીજા ખંડ પછીથી દરેક ખંડમાં સપાટી પર આવેલ હોય, અને આ સપાટી પર આવેલી હોય, આની સિવાય એ ક્યાં ખુલશે? કે અશુદ્ધિ ત્વચા દ્વારા બહાર કાઢી. એટલે કે પાચન માર્ગની અંદર એડ કરતું નથી, એ ત્વચા દ્વારા જ બહાર કાઢી નાખે. એટલે કે ક્યાં ખુલે છે? તો કે ત્વચામાં ખુલે છે, એવું પણ કહી શકાય. દૂરસ્થ ઉત્સર્ગ દિવાપ ક્યાં આવેલો હશે? દેહ કોષ્ઠમાં. જ્યારે દૂરસ્થ છેડો ક્યાં આવેલો હશે? ત્વચામાં. વિટપીયમાં વાત કરીએ તો ઉત્સર્ગિકા દિવાપ ક્યાં આવેલું હોય? દેહ કોષ્ઠમાં. જ્યારે દૂરસ્થ છેડો આંતરડામાં. સમજ પડી? ત્રીજો પ્રકાર છે, છેલ્લો પ્રકાર, કંઠનાલીય ઉત્સર્ગિકા. કઈ? કંઠનાલીય ઉત્સર્ગિકા. તો એના નામ ઉપરથી જ છે. આ પણ ક્યાં આવેલી હશે? કંઠનળીમાં. જો કંઠનળીમાં ખુલે છે બધી. આ એક નલિકા એમાં ખુલી, બીજી ખુલી, ત્રીજી ખુલી, એવી રીતે આ બાજુ પણ. તો કયા ખંડમાં આવેલી છે? તો કે આ 4, 5 અને 6ઠા ખંડમાં જોડમાં આવેલ છે. બરાબર? કેવામાં આવેલ છે? જોડમાં આવેલ ઉત્સર્ગિકા. કેવા? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલ, જોડમાં આવેલ, ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડે જોડમાં આવેલ ઉત્સર્ગિકા, કે જ્યાં ક્યાં ખુલે છે? કંઠનળીમાં ખુલે. જો ખુલે છે કંઠનળીમાં. એટલે કે ઉત્સર્ગ પદાર્થો બધાને ક્યાં એડ કરશે? કંઠનળી. કંઠનળી એટલે કે પાચન માર્ગનો એક ભાગ. તો હવે તમને એમ પૂછે કે કઈ બે ઉત્સર્ગિકા પાચન માર્ગમાં ખુલે છે? તમને એનસીઈઆરટી બુકમાં આપેલું હોય,
પરંતુ તમે અહીંયાથી હવે આન્સર આપી શકો નીટ માટે, તો બસ નીટ માટે આવી રીતે તમને એમસીક્યુ પૂછશે. આપેલું એનસીઈઆરટી માં પણ તમારે એનાથી એક સ્ટેપ વધારે વિચારવું પડે, એટલે તમે એમાં એમસીક્યુ ના આન્સર આપી શકો. તો હવે એમ પૂછે તો વિટપીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા એ પાચન માર્ગમાં ખુલે છે, જ્યારે ત્વચીય ઉત્સર્ગિકા બધી ક્યાં ખુલે છે? શરીરની બહાર, ત્વચામાં. હવે આ ચોથું 14મું 15મું અને 16મું ખંડ શું હોય? ત્યાં વલયિકા હોય. શું હોય? વલયિકા. વલયિકાને આપણે બીજું શું કીધું હતું? ઉત્સર્ગિકાઓનું જંગલ કીધું હતું. શા માટે? કારણ કે જુઓ ત્યાં ત્વચીય ઉત્સર્ગિકા પણ છે, વિટપીય ઉત્સર્ગિકા પણ છે. આપણે નામકરણ કરી દઈએ 1 2 અને 3. આ 3 શું છે? કંઠનાલીય ઉત્સર્ગિકા. ઓકે, જો અહીંયા કેવું છે? આ ખંડની અંદર આ સ્પેસિફિકલી આ 14 15 અને 16 ખંડમાં વલયિકા છે, પરંતુ ત્યાં ઘણી બધી ઉત્સર્ગિકા આવેલી છે. પરિણામે આને શું કહેવાય? ઉત્સર્ગિકાનું જંગલ પણ કહેવાય. સમજ પડી ગઈ? આ વાત હતી ઉત્સર્ગિકાની. હવે તમે ચેપ્ટર 4 ની અંદર અમુક વસ્તુમાં એવું ભણી ગયા કે ઘણા પ્રાણીઓ એ યુરિયાનો ત્યાગ કરે, ઘણા પ્રાણીઓ એમોનિયાનો ત્યાગ કરે, ઘણા પ્રાણીઓ શાનો ત્યાગ કરશે? યુરિક એસિડનો. આપણે મનુષ્ય છીએ, આપણે મનુષ્ય શાનો ત્યાગ કરીએ? મૂત્ર સ્વરૂપે આપણા શરીરમાંથી શું દૂર થાય? યુરિયા દૂર થાય. શું થાય? યુરિયા. એવી રીતે દરેક પ્રાણીઓ કા યુરિયા ત્યાગ કરતો હશે, કા તો એમોનિયા ત્યાગ કરતો હશે, અથવા તો યુરિક એસિડ ત્યાગ કરતો હશે. એમોનિયા એટલે એકદમ પ્રવાહી જેવું, સાવ પાણી જેવું, એવું હોય તો કે નહીં. યુરિક એસિડ તો કે પક્ષીઓ જે ખબર, પક્ષીઓ તમારા ઉપર ચરકી જાય એ જે પ્રવાહી જેવું અડધું થોડુંક નીકળે એ શું હશે? તો કે યુરિક એસિડનો લુગદી સ્વરૂપે સ્ત્રાવ કરે. યુરિક એસિડ નો લુગદી સ્વરૂપે સ્ત્રાવ કરશે કોણ? પક્ષીઓ. મનુષ્ય તો કે પ્રવાહી સ્વરૂપે યુરિયા ત્યાગ કરે છે. એમોનિયા તો પાણીની અંદર જે કોઈ પણ સજીવો રહેતા હોય એ બધા એમોનિયાનો સ્ત્રાવ કરશે, કારણ કે એમોનિયા બહુ ઝેરી છે. કેવો? બહુ જ ઝેરી છે અને સતત સ્ત્રાવ કરવો જ પડે. એટલે પાણીની અંદર દ્રાવ્ય હોય એ બધા, પાણીની અંદર જે જીવતા હોય એવા બધા જ સજીવો શાનો સ્ત્રાવ કરશે? ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે શાનો નિકાલ કરશે? એમોનિયાનો. અળસિયું પણ જો વધુ ભેજયુક્ત કે પાણીવાળા માધ્યમની અંદર રહેતું હોય, કેવા? અળસિયું મુખ્યત્વે કેવું છે? એટલે કે જ્યારે જમીન પર રહે છે ત્યારે મુખ્યત્વે એ યુરિયા ત્યાગી પ્રાણી છે. કેવું છે? યુરિયા ત્યાગી પ્રાણી. પરંતુ હવે નીટ માટે બીજી એક કન્ડિશન યાદ રાખો. કઈ? તો કે જો વધુ ભેજયુક્ત અથવા તો પાણીયુક્ત માધ્યમમાં રહેતું હોય ત્યારે એ કેવું બની જાય છે? એમોનિયા ત્યાગી. એટલે કે પાણી કે ભેજયુક્ત વસવાટની અંદર એ એમોનિયાનો નિકાલ કરે છે, નહીં તો એ શાનો નિકાલ કરશે? યુરિયાનો નિકાલ કરશે. સમજ પડી? યુરિયા સૌથી જટિલ સ્વરૂપ છે તો કે નહીં? સૌથી જટિલ સ્વરૂપ યુરિક એસિડ છે. સમજ પડી? તો આ રીતે તમારે ભણવું પડશે. એમોનિયા, ત્યારબાદ યુરિયા અને ત્યારબાદ યુરિક એસિડ. તો આ વાત હતી તમારા અળસિયાના ઉત્સર્જન તંત્રની. કોની? અળસિયાના ઉત્સર્જન તંત્રની. તો આવડી જાય એટલું. નીટ માટે બહુ સિમ્પલ છે. એક વસ્તુ હજુ યાદ રાખવાનું કે દેહ કોષ્ઠની અંદર એક પ્રકારના વિશિષ્ટ કોષો આવેલા હોય જેને કહેવાય કોલારેગોઝોન કોષ. શું કહેવાય? કોલેરેગોઝોન કોષ. આ કોષો બે પ્રકારના કાર્ય કરશે. એક તો ખોરાક સંગ્રહનું પણ કાર્ય કરશે. નીટ માટે યાદ રાખજો, ખોરાક સ્વરૂપે શાનો સંગ્રહ કરશે? તો કે મેદ, અથવા તો એને તમે બીજું શું કહો? ચરબી. ચરબીનો સંગ્રહ કરે છે. અને બીજું એનું કાર્ય શું છે? તો કે ઉત્સર્જન માટે પણ કાર્ય કરશે. કયા? એક જ પ્રકારના કોષ ક્લોરેગોઝોન કોષ ક્યાં આવેલા હશે? તો કે
દેહકોષ્ઠમાં આવેલા હોય. ક્લોરેકોજન કોષ કે જેના બે કાર્યો છે, ઉત્સર્જન માટે પણ ખોરાક સંગ્રહ માટે પણ. શા માટે આપણે અહીંયા કીધું? કારણ કે તમને નીટમાં એવા પ્રકારે સવાલ પૂછે કે નીચેના પૈકી કયા કોષો અળસિયામાં ઉત્સર્જન માટે કાર્ય કરશે? ક્લોરેકોજન કોષ. આવડી જાય તમને. સિમ્પલ છે. ગુજરાત બોર્ડ અને નીટ માટે તમારે શું કરવાનું છે? આ વસ્તુ નોટ ડાઉન કરવાનું છે. આકૃતિ વ્યવસ્થિત તમારે નોટમાં દોરવાની છે કે જેના પરથી તમે ક્વેશ્ચનનો આન્સર આપી શકો, તમને યાદ રહી જાય. એટલું જ આપણા માટે ઇનફ છે. જો તમને આ ગુજરાત બોર્ડનો સવાલ આવડશે તો તમે નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે કેપેબલ છો. તમારે એક પણ સોલ્વ કરવાના છે, વાંચવાનું છે, મહેનત કરવાની છે. નેક્સ્ટ લેક્ચર નંબર 12 ની અંદર આપણે ભણીશું અળસિયાનું પ્રજનન તંત્ર, કે જે તમારો સૌથી વધારે પ્રિય ટોપિક કોઈનું પણ પ્રજનન તંત્ર. ભણાવો તમ તાર મજા જ આવે. પ્રજનનમાં તો હવે મજા જ આવે ને ભણવામાં. ઓકે, તો પ્રજનન તંત્ર અને પ્રજનન ક્રિયા અળસિયાની ભણીશું કે જેની અંદર તમારે ઘણું બધું યાદ રાખવાનું છે, નોટ્સ બનાવવાના છે, પણ એ બધું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે આ વસ્તુ યાદ રાખો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.